ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખીને તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ભરૂચ ખાતે પણ એસી વોર્ડ તૈયાર કરાયો હતો। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એર કન્ડિશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં દર્દીઓને જરૂરી સારવાર તથા ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે। આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું। અત્યારે ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે। એના માટે સિવિલ હોસ્પિટલમાં બે અલાયદા વોર્ડ ખોલેલા છે, બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે। જ્યારે કોઈપણ પેશન્ટ કે કોઈપણ વ્યક્તિ ખૂબ જ તડકાની અંદર કે જે ટેવાયેલો ન હોય એવા તડકામાં જો બહુ લાંબા સમય સુધી કામ કરે તો એને હીટ સ્ટ્રોક થતો હોય છે, અને આપણે સનસ્ટ્રોક બી કહીએ છીએ। અને એની અંદર એને તરત જ સખત થાક લાગે, એને ઉલટી થાય, ગભરામણ થાય, એને કન્ફ્યુઝન થઈ જાય, અને બહુ જો કોઈ ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળે તો એ બેભાન થઈ જાય છે, કારણ કે આ સનસ્ટ્રોક એ મેડિકલ ઇમરજન્સી છે। તાત્કાલિક એ પેશન્ટને કુલર એટમોસ્ફિયરમાં, એટલે કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ। એને આઈસ પેક લગાવીને એનું ટેમ્પરેચર ડાઉન કરવું જોઈએ। એને યુરિન આઉટપુટને ઓછું થઈ ગયું હોય એને સિપ્સ ઓફ વોટર અથવા તો આઈવી ફ્લુઇડ્સ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન કન્ડિશન ઓફ અ પેશન્ટ આઈવી ફ્લુઇડ્સ આપવાના હોય છે। અને જો બહુ સિરિયસ પેશન્ટ હોય તો એને આઈસીયુમાં દાખલ કરીને એને ઓક્સિજન પર મૂકવામાં આવતા હોય છે, અને એને મોનિટર પર મૂકીને એના વાઇટલ ફંક્શન્સનું મોનિટર કરવામાં આવતું હોય છે। જો પેશન્ટને તાત્કાલિક અને તરત જ ટ્રીટમેન્ટ મળે તો એ પેશન્ટ બહાર આવી જતા હોય છે, સનસ્ટ્રોકમાંથી બહાર આવી જતા હોય છે, સારા થઈ જતા હોય છે। પણ જો એમને ટાઈમની ટ્રીટમેન્ટ ન મળે તો બ્રેઇન ડેમેજ થતો હોય છે, અને પછી એ લોકોની શક્યતાઓ ડિપેન્ડિંગ પણ ઘણા બીજા બી ફેક્ટર છે કે એમની ડિસીઝ કેવી છે। કોઈને આલ્કોહોલના કારણે સિરોસિસ ઓફ લીવર હોય, ટ્યુબરક્લોસિસ હોય, અથવા તો માઇલ્ડ ન્યુટ્રિશન હોય, તો એવા લોકોને એની આડઅસરો વધારે થાય છે। એટલે એની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી, આ સનસ્ટ્રોકની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી। એટલે અવેરનેસ, પેશન્ટને શું સિમ્ટમ થાય છે અને શું કરવું જોઈએ એ જો પેશન્ટને અથવા તો લોકોને ખબર હોય તો આવું અટકાવી શકાય, કારણ કે 100% પ્રિવેન્ટિવ છે, પણ એક વખત થાય તો એ મેડિકલ ઇમરજન્સી બની જાય છે। એટલે એને તાત્કાલિક કોઈ પણ રીતે એને સારી હોસ્પિટલમાં કે જ્યાં બધી ફેસિલિટી હોય ત્યાં દાખલ થવું જોઈએ।